તો થોડી હોતી છે મેં તમારું સ્વાર્થ મેળું મેં ભાંગ્યું મેં વળી તમારું પરમાણસ મેળું ભાંગ્યું કઈ વાતની ખોટ રહી કે મારી દ્વારકાની અંદર અવળું ફરી કા ઉભા રહ્યા અરે પ્રભુ ઈ તો મારું સ્વાદ હતું પરમાર એટલે કે દ્વારકાના નાથ પોતે તમે મારા ઘરે અવતાર ધારણ કરો ને પ્રભુ અરે રાજન મારી જોગ તો જગત માંથી ક્યાંથી પહોંચી આપો અરે પ્રભુ મારી જેવો પુત્ર ન મળે તો આજ તમે પોતે જ મારા ઘરે અવતાર ધારણ કરો ને પ્રભુ અરે રાજન તમે તો મારી માંગણી કરો મને તમને જોતો હોય ને રાજન તો દ્વારકા જોડે પેલા વચ્ચે પણ જાવું પડે અરે પ્રભુ જો તમે મારા ઘરે અવતાર ધારણ કરતા હોય ને તો આ રાજા અજમત બધાય વચને બંધાશે અરે રાજન જ્યારે હું સમાધિ લઉં ને પચ્છમ કરું બ્રહ્મા વિષ્ણુ કે સમાધિ ખોલવા દેતા નહીં નકર પૂરા ભૂમિ અંદર કૃષ્ણ કોઈ અવતાર ધારણ નહીં કરે અરે આ પ્રભુ ઈ પણ આ રાજા અજમતને મંજૂર છે પ્રભુ અરે રાજન આમ જેમ તમારી આંખમાંથી આંસુ પડ્યા ને આજે જ્યારે મારી વિદાય હોય સમાધિ લેવાનો પચ્છમ હોય એક પણ આંસુ નહીં હોવો જોઈએ એને મને કોલ આપો અરે પ્રભુ કેવો એનો બાપ છે કે એનો દીકરો સમાધિ લેતો હોય અને એની બાપને આંખમાંથી એક પણ આંસુ ન હોય હે પ્રભુ અરે પ્રભુ તો પણ એ આ શરત રાજા અજમલને મંજૂર છે પ્રભુ અરે રાજા સાંભળ્યું તું કે ભગતના હૃદયમાં ભગવાન રમે છે હો પણ મારા ભગતના હૃદયમાં આ ભગવાન રમે છે હો મારો ભગત મારી અર્ધો નો ધન્ય છે તમારી ભક્તિને ધન્ય છે હે રાજા વિજય લોકોનો નાથ અખી બ્રહ્માનો નાથ આ રાજા નો અને મારા માથાના માણસો તમે જીત્યા તારે તમને બાળક અમે હે મારા પિતા રે તમે ને પુત્ર અમે તારા એ લઈ જા મારા તાલીના પુત્ર રે અમારા